સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। તમામ પક્ષોના અને અપક્ષના ઉમેદવારો પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે। પોતાના મેનિફેસ્ટો અને પોતાની વાતો મતદારો સુધી પહોંચાડવામાં ડોર ટુ ડોર પ્રચારનો રસ્તો અપનાવી રહ્યા છે। ત્યારે સુરતમાં વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી લોકો સાથે વાતચીત કરી હતી અને પોતાના મેનિફેસ્ટો અંગે માહિતી આપી હતી। આ સાથે જો આમ આદમી પાર્ટી જીતશે તો તેઓ કઈ રીતે કામગીરી કરશે તે અંગે ચિતાર આપ્યો હતો। હાલ અમે સંસ્કૃત ન્યૂ કોસારોડ ખાતે પ્રચાર અર્થે નીકળ્યા છે। જ્યાં પણ જઈએ છીએ લોકોનો ખૂબ સારો પ્રતિકાર મળી રહ્યો છે। 100% વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થશે અને સુરત મહાનગરપાલિકામાં બોર્ડ પણ બનશે। હાલ અમે જે પ્રચાર કરી રહ્યા છે લોકો એમ કહે તમારા જરૂર નથી, અમે 100% આમ આદમી પાર્ટીને મત આપશું। માત્ર લીડ કેટલી મળે એની માટે મારી મહેનત છે, બાકી જીત વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીની પેનલની થવાની છે। જે રીતે પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી, સામાન્ય જનતાને સુરત મહાનગરપાલિકાના જે હક અધિકાર છે, જે ન્યાય મળે। સુરત મહાનગરપાલિકાનું સૂત્ર છે કે બહુજન હિતાય બહુજન સુખાય। જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકામાં આવ્યું છે ત્યારથી બહુજન હિતાય ભાજપ સુખાય નો સૂત્ર થઈ ગયેલું। ત્યારે આમ આદમી પાર્ટી સામાન્ય જનતાને હક અધિકાર મળે, ખાસ કરીને દરેક સામાન્ય મધ્યમના લોકોને સારું શિક્ષણ મળે, સારી સુવિધા મળે, આરોગ્યલક્ષી સારી સુવિધા મળે, એ વાત લઈને લોકોની સામે જઈ રહી છે। ત્યારે સમગ્ર શહેરમાં ખાસ કરીને વોર્ડ નંબર 1માં ખૂબ સારો પ્રતિકાર જનતા તરફથી મળી રહ્યો છે। મારું નામ પ્રફુલ્લભાઈ રાછડિયા છે। મારો વોર્ડ આ એક જ નંબરનો વોર્ડ છે અને એ જ વોર્ડમાંથી મેં ઉમેદવારી નોંધાવેલી છે અને અહીંયા આ વિસ્તારમાંથી ખૂબ એવો સારો પ્રતિસાદ આ વખતે આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે। આ વોર્ડમાંથી આ વખતે ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છીએ। જે 20 વર્ષની અંદર અત્યાર સુધી ભાજપનું શાસન હતું, આ વખતે ભાજપનું શાસન ખતમ કરી અને આમ આદમી પાર્ટી આજે અહીંયા ઇતિહાસ સર્જવા જઈ રહી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।